તો ઘણા બધા લોકો કહેતા હતા કે મહેશભાઈ એક સરપંચ માટે વિડીયો બની જાય, કેમ ના મારા ભાઈ? પહેલા તો તમે આખા દાહોદમાં આ વિડીયો શેર કરી નાખજો. તો સરપંચ ગામનો કેવો હોવો જોઈએ? લગ્ન, પ્રસંગ, મરણ એમાં હાજર રહેવો જોઈએ. ગામના માણસ સાથે કોઈ પણ જગ્યાએ અન્યાય થાય, ઘરે ગામડે હોય કે બહાર હોય, ગમે ત્યાં મજૂરી અર્થે ગયો હોય, એની સાથે અન્યાય થાય ત્યાં પણ એને હાજર રહેવું જોઈએ, એને ન્યાય અપાવવો જોઈએ. એને સરપંચ કહેવાય. વિકાસના કામો આવે, આખા ગામને બોલાવીને આયોજન કરે, એને સરપંચ કહેવાય. હાલના સરપંચ કેવા છે તમને ખબર છે? કઈ પણ આયોજન કરે એના ખુદના સભ્યને પણ ના બોલાવીને 2-3 જણ મળી અને આયોજન કરી નાખે ને પૂરું અને પોતાનો ગુજો ભરી લે, એવા સરપંચ છે. પણ આપણે એવા સરપંચને લેવાની જરૂર નહીં. પણ કઈ પણ આયોજન થાય વિકાસના કામોનું, ત્યાં આપણને બોલાવીને તમને પૂછે કે તમારા ફળિયામાં શું જરૂર છે, એવા સરપંચને લેવાની જરૂર છે. આ તો આપણને પૂછે તો શું, આપણને ફોન નથી લગાડે ને આપણે 10 ફોન કરીએ તો આપણા ફોન બી નહીં ઉપાડે, એવા સરપંચ છે હાલના. પણ આવનાર સમયમાં 3 મહિના જ બાકી છે, તો આપણે એવા સરપંચને લેવાની જરૂર છે કે આપણી વાત સાંભળે, કોઈ પણ જગ્યાએ આપણને તકલીફ પડે ત્યાં હાજર થાય અને આપણને ન્યાય અપાડે. અને જે આયોજન થાય એમાં પણ આપણને સાથ સહકાર આપીને બધાને મળીને આયોજન કરે. જેને તકલીફ હોય, રોડ, રસ્તા, પાણીની તકલીફ હોય, વધારે શું હોય તકલીફ, બાકી તો માણસ મજૂરી કરીને ખાય છે, પણ એ પણ આપણી પૂરી ના થતી હોય, એવા સરપંચને આપણે લાવવાની જરૂર નથી. આ કોમેન્ટમાં જરૂરથી જણાવો ને આપણી પંચાયતની પણ વાત કરું છું. તો આ વાત સાચી છે કે ખોટી, જરા કોમેન્ટમાં જણાવો. જોહાર ઉલગલાન જિંદાબાદ.